રાજકોટ શહેરમાં 31 ફર્સ્ટને લઈ પોલીસ એક્શન મોડમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં એસઓજી પોલીસ અને શહેર પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું. બર્થલાઇઝર મશીન દ્વારા પોલીસે લોકોને નશો કર્યો છે, જે તે માટે પણ તપાસ્યા. 31 ફર્સ્ટ સુધી પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં હાથ ધરવામાં આવશે ચેકિંગ. ક્રાઇમ રિપોર્ટર રવિરાજ સિંધવ. હાનિકારક પદાર્થોનું સેવન કરી અને અસામાજિક તત્વો કોઈ આતંક ના ફેલાવે, કોઈ છરી ચપ્પા કે કોઈ યુઝ ના કરે, કોઈ સ્ટન્ટ ના કરે અને એના માટે સોશિયલ મીડિયા મોનિટરિંગ પણ ચાલી રહ્યું છે. અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ થી માંડીને બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી અને જ્યાં પણ ભીડભાડવાળી જગ્યાઓ હોય, સાર્વજનિક બગીચાઓ હોય, જ્યાં મહિલાઓની અવરજવર રહેતી હોય, ત્યાં તમામ જગ્યાએ અમારું ચેકિંગ ચાલી રહ્યું છે. કેટલી ટીમો તૈનાત કરવામાં આવશે અને ખાસ તો મહિલાઓની સુરક્ષાને લઈને કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં? અમારી જે ટીમો છે એમાં ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ છે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ છે, અમારું ડ્રોન મોનિટરિંગ સેલ પણ ચાલે છે અને સોશિયલ મોનિટરિંગ સેલ પણ ચાલે છે. સાયબર સેલ પણ અમારું એક્ટિવ છે. એ સિવાય તમામ પોલીસ સ્ટેશન્સની અંદર સી ટીમ જે છે એ આ મહિલાઓની સુરક્ષા માટે કામ કરી રહી છે અને એન્ટી રોમિયો સ્ક્વોડ પણ કાર્યરત છે અને તમામ અધિકારી અને જવાનો જે છે આના માટે એલર્ટ છે. આજ તો મેડમ લુખ્ખા તત્વો હોય છે તો મહિલાઓની છેડતી કરતા હોય છે, તેમના વિરુદ્ધ પોલીસ દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી કરે? મહિલાઓને ખાસ તો અવેરનેસ પ્રોગ્રામ્સ જે મારફતે આપણે કહેતા હોઈએ છીએ કે એમણે કઈ રીતે વર્તન કરવું જોઈએ, મદદ માટે એમને 112 ડાયલ કરવું જોઈએ, એકલા કોઈ એકાંતવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ અને જ્યાં પણ જઈ રહ્યા છે, જે પણ મિત્રો સાથે જઈ રહ્યા છે તો એમના ઘરે એમના પેરેન્ટ્સ છે કે એમના જે પણ હિતેચ્છુઓ છે એમને જણાવવું જોઈએ, જેથી એમને તરત જ મદદ મળી શકે. હવે આવા લુખ્ખા તત્વો એમને જ્યાં પણ લાગે છે તો કેવી રીતે અમારી મદદ લઈ શકે છે એની પણ અમે એમને માહિતી આપતા હોઈએ છીએ. અને એ સિવાય અમારી જે સી ટીમ છે એ અલગ અલગ ખાનગી કપડાઓમાં પણ આવી જગ્યાએ ફરતી રહેતી હોય છે, જેથી આવા તત્વો ઉપર અમે નજર રાખી શકીએ.